વિદેશયાત્રાના બેતાજ બાદશાહ નરેન્દ્રભાઈ મોદી। ભારત આઝાદ થયા પછી ભારતના તમામ વડાપ્રધાનના રેકોર્ડ તોડીને સૌથી વધુ સમયપદ ઉપર રહેનાર અને કોઈપણ વડાપ્રધાન કરતાં સૌથી વધુ વિદેશ આવજા કરનાર વડાપ્રધાન પણ નરેન્દ્રભાઈ મોદી જ છે। તારીખ 17 સપ્ટેમ્બર 1950ના રોજ સવારે 9:54:58 અને 915 મિલીલીટર સેકન્ડ ઉપર વડનગર ગુજરાત ખાતે જેમનો જન્મ થયો છે તેવા પીએમનો એક્યુરેટ જન્મ સમય રાજકોટના વિદ્વાન જ્યોતિષી અતુલકુમાર અડિયા દ્વારા રૂલિંગ પ્લાનેટ પદ્ધતિ દ્વારા શોધવામાં આવેલો છે। 12મા કસ્પનું ઉપપતિ શુક્ર છે જે શુક્રના નક્ષત્રમાં, સૂર્યના ઉપનક્ષત્રમાં તેમજ ચંદ્રના ઉપનક્ષત્રમાં છે। શુક્ર ગ્રહ લગ્ન કસ્પનો પણ ઉપનક્ષત્રપતિ, ત્રીજાનો રાશિપતિ, છઠ્ઠાનો ઉપનક્ષત્રપતિ, સાતમાનો નક્ષત્રપતિ, લાંબી મુસાફરી એટલે નવમાનો પણ ઉપનક્ષત્રપતિ તેમજ 11માનો નક્ષત્રપતિ બન્યો છે એટલે દેશ કરતાં વિદેશની સાથે જોડાઈને દેશ સમૃદ્ધિ તરફ આગળ વધે તે માટે વિદેશ યાત્રા કરાવે છે। 12માના ઉપનક્ષત્રપતિ શુક્રનો ઉપનક્ષત્રપતિ ગ્રહ સૂર્ય છે જે કુંડળીમાં પોઝિશનલ સ્ટેટ્સ ધરાવે છે। ચંદ્ર ગ્રહ 12માના ઉપપતિ શુક્રનો ઉપનક્ષત્રપતિ બને છે જે 2, 3, 4, 7, 8, 9 તેમજ 12 સાથે જોડાઈ ગયો છે જેથી વિદેશ જવામાં ધન પ્રાપ્તિ, યશ, સંઘર્ષ, ટૂંકી તેમજ લાંબી મુસાફરી યોગ બને છે। લગ્નના ઉપપતિ બુધનો સંબંધ સૂર્ય રાહુ અને રાહુ એટલે ગુરુ અને શનિ સાથે થયો છે જે તમામ 1, 9, 2, 5, 11 સાથે છે એટલે સ્પષ્ટ છે કે વિદેશમાં પ્રેમ અને રૂપિયા બને મળે છે। ચોથા કસ્પનું ઉપપતિ મંગળ ગુરુ, મંગળ, શનિ સાથે થઈને 2, 3, 5, 11, 6, 9 સાથે હોવાથી ધન પ્રાપ્તિ, શત્રુ ઉપર વિજય તેમજ લાભ મળે છે। ટૂંકમાં દેશ કરતાં વિદેશમાં વધુ ભાગ્યોદય રહે છે। તો મિત્રો, દેશના વડાપ્રધાનની કુંડળીના ગ્રહોની ચાલના એટલા બધા સમન્વય જાણીને આપને પણ નવાઈ જરૂર લાગી હશે કે ગગનના ગ્રહોની અદ્ભુત લીલાઓ રંકને રાજા બનાવીને શું શું કરી શકે તે પણ ખ્યાલ આવ્યો હશે। તો ફરી મળીએ જેલ ઉપરનું 12મા ભાવનું પ્રકરણ લઈને। અહેવાલ અતુલકુમાર અડિયા। વિદેશયાત્રાના બેતાજ બાદશાહ નરેન્દ્રભાઈ મોદી। ભારત આઝાદ થયા પછી ભારતના તમામ વડાપ્રધાનના રેકોર્ડ તોડીને સૌથી વધુ સમયપદ ઉપર રહેનાર અને કોઈપણ વડાપ્રધાન કરતાં સૌથી વધુ વિદેશ આવજા કરનાર વડાપ્રધાન પણ નરેન્દ્રભાઈ મોદી જ છે। તારીખ 17 સપ્ટેમ્બર 1950ના રોજ સવારે 9:54:58 અને 915 મિલીલીટર સેકન્ડ ઉપર વડનગર ગુજરાત ખાતે જેમનો જન્મ થયો છે તેવા પીએમનો એક્યુરેટ જન્મ સમય રાજકોટના વિદ્વાન જ્યોતિષી અતુલકુમાર અડિયા દ્વારા રૂલિંગ પ્લાનેટ પદ્ધતિ દ્વારા શોધવામાં આવેલો છે। 12મા કસ્પનું ઉપપતિ શુક્ર છે જે શુક્રના નક્ષત્રમાં, સૂર્યના ઉપનક્ષત્રમાં તેમજ ચંદ્રના ઉપનક્ષત્રમાં છે। શુક્ર ગ્રહ લગ્ન કસ્પનો પણ ઉપનક્ષત્રપતિ, ત્રીજાનો રાશિપતિ, છઠ્ઠાનો ઉપનક્ષત્રપતિ, સાતમાનો નક્ષત્રપતિ, લાંબી મુસાફરી એટલે નવમાનો પણ ઉપનક્ષત્રપતિ તેમજ 11માનો નક્ષત્રપતિ બન્યો છે એટલે દેશ કરતાં વિદેશની સાથે જોડાઈને દેશ સમૃદ્ધિ તરફ આગળ વધે તે માટે વિદેશ યાત્રા કરાવે છે। 12માના ઉપનક્ષત્રપતિ શુક્રનો ઉપનક્ષત્રપતિ ગ્રહ સૂર્ય છે જે કુંડળીમાં પોઝિશનલ સ્ટેટ્સ ધરાવે છે। ચંદ્ર ગ્રહ 12માના ઉપપતિ શુક્રનો ઉપનક્ષત્રપતિ બને છે જે 2, 3, 4, 7, 8, 9 તેમજ 12 સાથે જોડાઈ ગયો છે જેથી વિદેશ જવામાં ધન પ્રાપ્તિ, યશ, સંઘર્ષ, ટૂંકી તેમજ લાંબી મુસાફરી યોગ બને છે। લગ્નના ઉપપતિ બુધનો સંબંધ સૂર્ય રાહુ અને રાહુ એટલે ગુરુ અને શનિ સાથે થયો છે જે તમામ 1, 9, 2, 5, 11 સાથે છે એટલે સ્પષ્ટ છે કે વિદેશમાં પ્રેમ અને રૂપિયા બને મળે છે। ચોથા કસ્પનું ઉપપતિ મંગળ ગુરુ, મંગળ, શનિ સાથે થઈને 2, 3, 5, 11, 6, 9 સાથે હોવાથી ધન પ્રાપ્તિ, શત્રુ ઉપર વિજય તેમજ લાભ મળે છે। ટૂંકમાં દેશ કરતાં વિદેશમાં વધુ ભાગ્યોદય રહે છે। તો મિત્રો, દેશના વડાપ્રધાનની કુંડળીના ગ્રહોની ચાલના એટલા બધા સમન્વય જાણીને આપને પણ નવાઈ જરૂર લાગી હશે કે ગગનના ગ્રહોની અદ્ભુત લીલાઓ રંકને રાજા બનાવીને શું શું કરી શકે તે પણ ખ્યાલ આવ્યો હશે। તો ફરી મળીએ જેલ ઉપરનું 12મા ભાવનું પ્રકરણ લઈને। અહેવાલ અતુલકુમાર અડિયા।